દીદી શું કરે છે? જોતી નથી, આ કામ કરું છું, બીજું શું કરું? હું શું કહું છું તને, જો આ દાદાએ છે ને મને કોલેજ તો નથી જવા દેતી, પણ મારી એક ફ્રેન્ડ છે ને એ બહાર મારી રાહ જોવે છે, તો મારે એને મળવા જવું છે. બહુ જરૂરી કામ છે, એને મળવું જ પડશે મારે. એટલું બધું જરૂરી કામ છે? બહુ જ જરૂરી, જવું પડે એમ જ છે. તો હું જાઉં? ના. દાદાને પૂછ્યું? દાદાને પૂછીએ તો દાદા તો ના જ પાડે ને. પણ ખુશીની વાત એ છે કે દાદા છે ને ઘરમાં નથી, બહાર એમના કોઈ ફ્રેન્ડને મળવા ગયા છે. તો એટલે શું તારે દાદાને ખબર વગર જ જતું રહેવું છે એમ? તું છે ને, તું ક્યારે કામ આવીશ? જો દાદા એમના કોઈ ફ્રેન્ડને મળીને આવશે ને ત્યાં સુધીમાં તો હું પાછી આવી જઈશ, અને ન આવું તો તું તો છે ને, તું દાદાને સંભાળી લેજે ને. ના, મારે કોઈ ધંધા નથી કરવા, અને તને ખબર છે ને કે દાદાનો સ્વભાવ કેવો છે. એ મને પણ ઘરની બહાર નથી જવા દેતા. હવે હું તારી વાત લઈને એની પાસે જઈશ તો ખબર નહીં મારા કેવા હાલ કરશે. પણ તારે ક્યાં કહેવાનું છે કે હું ઘરની બહાર છું? દાદા આવીને મારું પૂછે ને તો તું કહી દેજે કે તે મને શાકભાજી લેવા મોકલી છે. ના ના ના, મને આવી રીતના આમ ગોળ ગોળ ફેરવતા ના આવડે, અને જૂઠું બોલતા તો બિલકુલ પણ ના આવડે, એટલે હું એવું ના કરી શકું. દીદી પ્લીઝ, મારી બેન નહીં, મારી લાડકી બેન નહીં, બેનની લાડકી બોવડાઈ. ના, હું લાડકી નથી. આપણે નથી જવું, ઘર મારો એટલું બહુ છે, અને એવા બધો કોઈ ફ્રેન્ડ હોય ને તો એને કે ઘરે આવીને મળી જાય. કાંઈ વાંધો નહીં, હું સમજી ગઈ કે આ દુનિયામાં મારું કોઈ છે જ નહીં. હું એકલી જ છું, મારી કોઈ મદદ નહીં કરે. ભગવાન, આ દિવસ બતાવ્યો એની પહેલા તો તારે મને તારી પાસે બોલાવી લેવી હતી ને. કરી દીધી ને નોટંકી ચાલુ. હાથ ખબર જ હતી મને, હું ના પાડીશ ને એટલે તારા ડ્રામા ચાલુ થઈ જ જવાના છે. દીદી પ્લીઝ, જો તારી આગળ હાથ જોડી અમે પ્લીઝ. ચાલ, આ તો તારું રોજનું છે, તું રોજે હાથ જોડીને ઊભી રહે છે, રોજે મને એમ કહે છે કે જવા દે. તો જાઉં ને. થેન્ક યુ, મને ખબર છે કે તું મને જવા દઈશ, તો હું જાઉં છું. આ દર વખતે જઈને મને ફસાવતી જાય છે. દામિની, કેમ છે? રહેવા દે. આ તારી હાલત જોઈને સમજાઈ ગયું કેમ છે તું. મારું છોડ ને, તું કેમ છે? સેમ, તું છોડીને ગઈ ત્યારનો સેમ ટુ સેમ હતો એમ, એકલો. મને માફ કરી દેજે. મેં મારું તો ઠીક, પણ તારું એ ના વિચાર્યું. ના, પણ એમાં તારો ક્યાં વાંક છે? જો ને, આ તારા દાદાની જીદ સમજવા તૈયાર નહોતા, અને તમે પણ એને સમજાવી ના શક્યા, એટલે આપણે એક ના થઈ શક્યા. અને એવું લાગતું હશે ને કે મેં મારા દાદાને સમજાવ્યા જ નહીં, એમને સમજાવવાની કોશિશ ના કરી. છોડ ને, એ સમજાવ્યા હોય કે કોશિશ કરી હોય ને એ ના પણ સમજ્યા હોય, એની સાથે શું લેવા દેવા છે? અત્યારે તો આપણે હવે ભેગા નહીં થઈ શક્યા ને, કેમ કે તારા લગ્ન થઈ ગયા છે, અને દાદાએ તારા બહુ સારી જગ્યાએ લગ્ન કરાવ્યા છે. દેખાઈ રહ્યું છે, સુખી તો છે જ ને? હા, બહુ જ સુખી છું. છોકરો ઘણો પૈસા વાળો છે, સંસ્કારી છે, અને મેન તો રોજ માર કૂટ કરે છે, હે ને? મેન તો અમારા કાસ્ટનો છે. હા, દાદાની એક જીદ હતી ને કે કાસ્ટનો હોવો જોઈએ, ભલે પછી એ મારતો હોય,
ચાલે નહીં? દાદાની આ એક જીદ છેડે અમારા બધાની જિંદગી ખરાબ કરી નાખી. મારી દીદીને ફોન કર્યો હતો. મારા દાદાને તો એ પણ ખબર છે કે એમને જે જમાઈ ગોત્યો છે ને, જે છોકરો ગોત્યો છે એ મારા ઉપર હાથ ઉપાડે છે, પણ છતાંય મારા દાદા ખુશ છે. એમને એ વાતની ખુશી છે કે કઈ વાંધો નહીં, છોકરી આપણા જ કાસ્ટ વાળાની હાથે માર ખાઈ રહી છે ને, આપણા જ કાસ્ટનો છે ને જમાઈ, લઈને મારતો. તને ખબર છે જ્યારે છોકરી કોઈને પ્રેમ કરતી હોય અને એના ઘરેથી ના માનતા હોય ને, ના મા બાપની ઇજ્જતને સાચવે અને છોકરાને ના પાડી દે ને, તો છોકરો એવું કહે કે એ તો બેવફા છે, એના ઘરે મનાવી ના શકે, મારો સાથ ના આપ્યો. અને જ્યારે મા બાપના ઇજ્જતની ચિંતા ના કરે, એ છોકરા સાથે, એ પ્રેમી સાથે ભાગી જાય ને, તો એવું કહે કે જેના મા બાપની ન થઈ એ મારી શું થવાની? જો દામિની, બેવફા હોત તો મેં પણ ક્યાંક મેરેજ કરી લીધા હોત ને. મેં તને જ પ્રેમ કર્યો છે અને તને જ કરતો રહીશ. અને એટલા માટે તો જો ઘણા માગા આવે છે પણ હું કોઈને હા જ નથી પાડતો. પણ આ દાદાની જીત આવી રીતે કેવી કે કોઈક વ્યક્તિની જિંદગી બગડતી હોય તો પણ નહીં સમજવાની વાત. જો હજુ એ જીવન પૂરું નથી થઈ ગયું, આગળ વધી જા. આમને એમ ક્યાં સુધી રહીશ? હું પણ આગળ વધી ગઈ અને હવે મેં પણ નક્કી કર્યું છે, જો મારા દાદાને અફસોસ થાય કે ન થાય, હવે એ ઘર મૂકીને હું ક્યાંય નહીં જાઉં. અંતે મને મારી નાખશે ને, પણ હું ત્યાં જ રહીશ. દાદાને પણ ખબર પડે ને કે જો એ જીદ્દી છે તો હું પણ જીદ્દી છું. એમની જીત પૂરી કરીને જ રહીશ. કઈ વાંધો નહીં દામિની, તું તારી જીત પૂરી કર અને હું મારી જીત. ધ્યાન રાખજો. તારું પણ. ક્યાં રહી ગયા? દામિની, તને ક્યારનું ચા બનાવવાનું કહ્યું છે, બનાવી કે નહીં? બનાવીને જો તારા માટે પણ ચા બનાવી છે. તને તો ખબર છે ને કે હું ચા નથી પીતી, હું દાદાની ચાની વાત કરું છું. કોફી કોફી બનાવી દઉં? કેમ તું આજે મારા પર આટલી બધી મહેરબાન થઈ છે? શું દીદી, તું પણ, તું મારી મોટી બહેન છે, હું તારી સેવા નહીં કરું તો બીજું કોણ કરશે? હું વાવ, તું મારી સેવા કરીશ? સેવા પણ કરીશ અને જો પ્લેટફોર્મ પર મેં સાફ કરી નાખ્યો છે, કચરા પોતા પણ કરી નાખ્યા છે, બીજું કંઈ કામ હોય ને તો મને કહેજે, હું કરી નાખીશ, ખાલી રસોઈ નહીં કરું. સેજ હું બહાર આટો મારતી આવું? કેમ? આ જોઈ લઉં ને કે સૂરજ આજે ક્યાંક પશ્ચિમમાંથી તો નથી ઉગ્યો ને. આ મારી બેન જે આખો દિવસ અહીંયાથી અને અહીંયાથી ખિસકોલીની જેમ કૂદ્યા કરતી હોય, એ આજે રસોડામાં આવીને કામ કેમ કરે છે? જો એમાં એવું છે ને કે મને દિલથી તારી સાથે એક વાત શેર કરવાની ઈચ્છા થતી હતી. અચ્છા, તો આમ સીધી પોઈન્ટ પર આવ ને, બોલ શું વાત છે? દીદી, એમાં એવું છે કે હું છે ને, બોલ ને હવે જલ્દી. તું તો જાણે અત્યારે કેમ પરણવા નીકળવું હોય એવી વાર લગાડે છે. એવી જ કંઈક વાત છે. મતલબ કે હું છે ને એક છોકરાને પ્રેમ કરું છું. જો દામિની, આવી મજાક છે ને સવારમાં નહીં કરવાની યાર. એક તો છે ને તને ખબર છે ને સવારમાં મારો મૂડ બહુ સારો હોતો નથી, એમાં તો આવી મજાક કરે ને એ મને મજા ના આવે. બીજું કંઈ બોલ ચાલ. શું એમ
પાગલ થઈ છે કે શું? મજાક નથી, હકીકત છે. એ છોકરાનું નામ શ્રીદેવેન છે. ઓકે. અને એ છોકરો શું કરે છે? ફિલહાલ તો મારી સાથે કોલેજ જ કરે છે, પણ બીજી એક વાત શેર કરું. હા, બોલ. એ છોકરો છે ને, એ આપણી કાસ્ટનો નથી. વાહ, આ તો છે ને મારીને વેન્ટિલેટર ઉપર રાખવા જેવી વસ્તુ કરી તે. તને ખબર છે કે આપણા ઘરમાં લવ મેરેજ અલાઉ નથી, અને એમાં તું પાછી અધર કાસ્ટમાં જાય છે. તને એટલું નથી સમજાતું? તને ખબર છે દાદાને ખબર પડશે તો આપણો શું હાલ કરશે? અને દાદા પહેલા તો મમ્મી, ખબર નહીં હું કોને કોને શું જવાબ દઈશ. જો ભાઈ, મને તો આ વાતની કઈ ખબર જ નથી. મને કઈ ના કહેતી તું. તને બધી જ ખબર છે. મને કોઈ કઈ કહેશે ને તો હું કહી દઈશ કે મેં દીદીને બધી વાત કરી હતી. નહીં, મેં તો સાંભળ્યું જ નથી. મારે આ કઈ ધંધા કરવાના નથી થતા. શોધી હતી. પ્રેમ તો આંધળો હોય ને, એ કઈ થોડી નાત જાત ને એવું બધું જોવે. આ પ્રેમ આંધળો હોય, પણ દાદા તો આંધળા નથી ને. દાદા ખાલી ચશ્મા પહેરે છે ને એટલું જ છે, બાકી આપણા કરતા વધારે એને દેખાય છે. હા, તો એટલે જ કહું છું ને. જો તું મારી બેન છે ને, તારે મારું કામ કરવું જ પડશે. અત્યાર સુધી તે મને સપોર્ટ કર્યો છે કે નથી કર્યો? હા, કર્યો છે, પણ આ વાત તો બિલકુલ નહીં કરું. છો તું મમ્મીને વાત કર. હું સીધી વાત કરે છે તો બે મારું ગળું દબાઈ દેશે. એનાથી સારું છે કે તું હોય ને, તું મેચ્યોર છે, તું ભણેલી ગણેલી તો ઠીક, પણ સમજદાર તો છે ને. ના, હું બિલકુલ સમજદાર નથી. અને તને શું લાગે છે કે મને જિંદગીમાં ક્યારેય કોઈ છોકરો ગમ્યો જ નહીં હોય? આ દાદાના બીકને લીધે મેં ક્યારેય પ્રેમ કરવાની હિંમત નથી કરી. અને તું તો આ બધું કાંડ કરી અને પછી મને કેવા આવી છે. તને શરમ નથી આવતી? છે બેશરમ. હજી તો હું પૂછું છું તો પણ પાછા એમ કરીને માથું ધૂણાવે છે. જો બકા, હું તને પહેલાથી કહી દઉં, તું છે ને મને આ બધામાં ઇન્વોલ્વ ના કર. તારે જે કરવું હોય ને તારી જાતે કર. અને હું તો એમ કહું છું કે આ બધું બિલકુલ ના કર. આ બધામાંથી બહાર નીકળ. તું નક્કી કર લે કહેવાનું છે શું. જો પ્લીઝ, તું છે ને મારી છેલ્લી આશા, છેલ્લી ઉમ્મીદ, છેલ્લી કિરણ, છેલ્લી હોપ, છેલ્લી દોરી. હું કઈ નથી, અને મારે તારી કઈ છેલ્લી આશા, ઉમ્મીદ, કિરણ, હોપ, દોરી નથી બનવું. હું તો તને સાચું કહું છું, મારી નાની બેન છે, તારી ભલાઈ માટે કહું છું. આ પ્લીઝ. બધા કામ છે ને એ તું છોડી દે, નહીં કર. ઠીક છે, તો હવે બકરો છે ને હલાલ થવા જશે. સોરી, બકરી હલાલ થવા જશે. હું જઈને દાદાને વાત કરું છું, પછી ભલે ને દાદા મારું ગળું દબાવી દે, હા હા, મને મારી નાખે. દાદા ગળું દબાવશે ને ત્યારે હું આવીશ. એ સિવાય હું નથી આવવાની. તારે જવું હોય ને તો તું દાદાને વાત કર, બાકી હું તો બિલકુલ નહીં કરું. ઠીક છે, તો બ્રહ્માસ્ત્ર વાપરવું જ પડશે ને. તને મારા સમજે. જો દામિની, હવે વાતે વાતે સમ દેવાનું બંધ કર. અને મને કોઈના સમ લાગતા નથી, એટલે હું મારા કોઈને સમ વાત દીધા છે, નથી મારું કરવાની. ગળું રૂંધાય છે, હું મરી જઈશ. હા બોલ, હા બોલ. નોટંકી, તું ચૂપ કર. કરીશું દાદાને વાત. મમ્મીને વાત કરજે. દાદાનું તો પછી જોયું જશે. ઠીક છે, પણ જો હું છે ને મારી રીતે મારા ટાઈમ પર મમ્મીને વાત કરીશ. તું આવીને મને છે ને આમ ટોર્ચર ના કરતી કે તે મમ્મીને વાત કરી કે નહીં, કરી કે નહીં. નહીં કરું. આવતી અડધી કલાક પછી જ આવીશ, એની પહેલા નહીં આવું. આવી બન્યું છે મારું તો. હેલો. હા વિવેક, મેં તને વાત તો કરી હતી ને. આ તો રામજીભાઈ નો છોકરો દેવાંગ. હા. આ દેવાંગ બેટા. અરે અંકલ, ફોન કરું પછી તને. અરે હા, બેટા. જય શ્રી કૃષ્ણ અંકલ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બેટા કેમ છે તબિયત પાણી? એકદમ ફર્સ્ટ ક્લાસ. તું અહીંયા? કઈ નહીં, કામ હતું મારા ફ્રેન્ડ નું, આવી રહ્યો છે અહીંયા. એટલે એણે કહ્યું કે થોડી વાર રાહ જો, હમણાં જ આવું છું. એટલે રાહ જોતો હતો. પણ તમે? હા, અરે તમે આ બાજુ? મંદિરે જતો હતો. અચ્છા, આ પેલું અહીંયા રામજી મંદિર છે ત્યાં? હા બેટા, ને અમારો નિત્યક્રમ છે, એક વખત તો મંદિરે અવશ્ય જવાનું. સારું કહેવાય. આમ પણ પ્રભુ ભક્તિ થતી હોય તો એમાં શું ખોટું છે? અને બેટા તારા પપ્પા છે ને એ પણ અઠવાડિયે એક વખત તો મંદિરે આવતા જ. રામજીભાઈ, હું ને તારા પપ્પા રામજીભાઈ મંદિરે બેસીને બહુ બધી વાતો કરતા. હા, મને ખ્યાલ છે. મારા પપ્પાએ ઘણી બધી વાતો તમારા વિશે શેર કરી હતી. આમ પણ જુઓ ને, ભગવાનની જેવી મરજી. હવે પપ્પા તો અહીંયા જ નથી, પણ પપ્પાની ઘણી બધી યાદો છે મારી સાથે.
હા બેટા. અને એમાં પણ એક ચેપ્ટર આખું તમારા નામનું છે. એમાં એવું છે ને બેટા, તારા પપ્પા છે ને મારા બહુ જૂના મિત્ર છે. અને બેટા આજકાલ તું શું કરે છે? હાલમાં તો મેં મારો માસ્ટર ડિગ્રીનો અભ્યાસ પૂરો કર્યો છે અને વિચાર છે કે કોઈ સારો નાનો મોટો બિઝનેસ કરું. જો કે એના માટે પ્રયત્ન કરી રહ્યો છું, પણ જોઈએ હવે જેવી ભગવાનની મરજી. મારી મહેનત ચાલુ છે. ના ના બેટા, નાનો મોટો ધંધો કરવાની જે તું વાત કરે છે ને, કરાય. એમાં તને સફળતા મળશે. આમ અને- પણ અંકલ, હમ. આજના સમયમાં નોકરી કરવી, કોઈના હાથ નીચે રહેવું, એના કરતાં તો સારું જ છે ને કે આપણો પોતાનો બિઝનેસ હોય. હા, સ્વતંત્ર રહીએ માણસ, આપણો કોઈ બોસ નથી હોતો. યસ. તારો આ વિચાર મને ગમ્યો. દેવાંગ બેટા, હા, મારે તને એક વાત કહેવી છે. બોલો ને અંકલ, શું વાત કરવી છે? આમ તો જો કે રામજીભાઈ અને મારે એક વખત વાત થઈ ગઈ છે, છતાં આજકાલના છોકરાઓને પૂછવું બહુ જરૂરી છે. વાત થઈ ગઈ છે, હા, but I don't know, અંકલ. કહું તને બેટા. મારે 2 દીકરીઓ છે. મોટી દીકરી સંધ્યા અને નાની દીકરી દામિની. તો બેટા, મારી મોટી દીકરી છે ને, એને પણ તારી જેમ કોલેજ કરી લીધી છે, બરોબર? અને તે એને કદાચ અમારી ઘરે આવ્યો તો જોઈ પણ હશે. હા, ઓળખું છું. સંધ્યા, મોટી દીકરી. હા, ખ્યાલ છે મને, આઈ નો. તો હું એવું ઈચ્છું છું કે તારા જેવો છોકરો એને નહીં મળે. અને મારી અને તારા પપ્પાની એવી ઈચ્છા હતી કે તમારા બંનેના અમે લગ્ન કરાવી, પણ તારા પપ્પા તો જતા રહ્યા. બેટા, જો તું હા પાડે અને તમે બંને મળી લ્યો એક વખત, તમે બંને હા પાડશો ને, તો મારી ઈચ્છા છે કે તમારા લગ્ન અમારે કરાવવા છે. અને મારી નહીં, તારા પપ્પાની પણ એવી ઈચ્છા હતી. રામજીભાઈ, અંકલ, એક વડીલ તરીકે તમે વાત કરી રહ્યા છો તો જો આમાં તો વધારે હું કંઈ જાણતો નથી, પણ સાચું કહું ને તો આઈ થિંક હું મારા કરિયર ઉપર વધારે ફોકસ કરવા માંગુ છું. પણ એમ છતાંય તમે વાત કરી છે ને, તો એકવાર મારા મમ્મી સાથે વાત કરી લો. મારા મમ્મી શું કહે છે એ પ્રમાણે આગળ વાત ચલાવજો ને. ભલે બેટા, પણ આ તો તારા પપ્પા નથી એટલે મારે તને વાત કરવી પડે. ના ના, તમારી વાત પણ વ્યાજબી છે ને અંકલ, કંઈ વાંધો નહીં, હું મારી ઘરે વાત કરીશ. એવું હોય તો તમે જ રૂબરૂ આવજો ને ઘરે એકવાર. ના ના બેટા, એક કામ કર, તું જ આવજે ઘરે તારા મમ્મીને લઈને. ઠીક છે, આજ જેમ શક્ય બનશે એમ નક્કી કરીશું. ચાલ, જય શ્રી હા. કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. મળીએ પછી.